રામ રામ ડાયરો. આજે તારીખ છે 22/6/2025. આપણે નીકળી ગયા છીએ સવારે વહેલા પૂજામાં જવા માટે. ક્યાં જવાના છે એ તો નહીં કહીએ, કારણ કે હસી અમારા જે ના પાડીએ, પણ પૂજામાં જવાનું છે. થોડું દૂર જવાનું હતું એટલે વહેલા નીકળ્યા છીએ. 6 વાગે લગભગ અંજાર મૂકી દીધો છે અને ત્યારે કુકમાં ટપુ છીએ આપણે. તો ચાલો જોડાયા રહ્યો. ये शाम मस्तानी मदहोश किए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए. ડાયરો આપણે પહોંચીએ છીએ ત્યારે માનકુવા, અહીંથી સીધા પહોંચીએ નખત્રાણા. ત્યાં સુધી તમે કનેક્ટેડ રહ્યો. થોડુંક લેટ જેવું થઈ ગયું છે એટલે વધારે બ્લોક લઈ શકાય એમ નથી. તમે કન્ટિન્યુ રહ્યો. જો કેવો સરસ મજાનું વાતાવરણ છે. જો ડાયરો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે. ચારે બાજુ લીલાછમ ઝાડવા, એકદમ ખરેખર બહુ મસ્ત વાતાવરણ છે. ડાયરો સફર બહુ લાંબો છે. ગાડી હલાવી લઈને થાકી ગયો છું. નિર્દય માણસોને જરાય દયા નથી આવતી. ખરેખર આજનું કામ તો બહુ મને લાંબુ પડી જવાનું હે. ક્યારે પહોંચશું અત્યારે, હવે ક્યારે તૈયારી થશે, ક્યારે પૂજા થશે, ક્યારે પૂજા પૂરી થાય ને એવી જગ્યાએ પાછી ક્યારે નીકળશું. હવે ત્યારે કેટલા વાગે છે? 8:26 થઈ છે ત્યારે. હજી આપણે ડેસ્ટિનેશને પહોંચ્યા નથી. ક્યારે પહોંચશું ને એ પણ કાંઈ નક્કી નથી. હજી હાલ્યા જ જાય છે. જો સફર લાંબો બધે હાલ્યા જ જાય. અનનોન લોકેશન. ડાયરો રસ્તામાં જતા હતા અને આવી ગયું ગાયોનું ધણ સામે. આ તો ખરેખર બહુ સારા શકન કહેવાય, એવું આપણા શાસ્ત્રોમાં માનવામાં આવે છે. આ આવી ગયું સૌથી પ્રિય પીણું, એટલે કે આપણી ચાય. તો ડાયરો સરસ મજાના ચાય પાણી કરી લીધા છે. પહોંચીએ શિવ મંદિરે. ત્યાં આગળ તૈયારીઓ કરીએ. તૈયારી કરી, પૂજા કરી, પાછું નીકળવું પડશે. મહારાજ વહેલું કરે કે મોડું એ કાંઈ ખબર નથી. ફાઇનલી ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. કામ પતાવીને નીકળી ગયા છીએ. અવાજ મહારાજે ફૂલ લાભ લઈને બેહાડી દીધો છે. અત્યારે 3 વાગે છે. અહીંયાથી નીકળ્યા છીએ. લગભગ પહોંચતા 6-7 જેવું થઈ જશે. તમે ગેસ કરીને કહેજો કે કયા લોકેશને ગયા હશો. 3 કલાકનો રસ્તો છે એટલે ડિસ્ટન્સ નક્કી કરી અને તમે કહેજો, કમેન્ટ કરજો કે કયા લોકેશને અમે ગયા હશો. બરાબર, 3 કલાક લાગે આપણે અંજાર પહોંચતા. રસ્તામાં એક જગ્યાએ જવાનું છે એટલે વધુ ટાઈમ લાગશે, નહીં તો 3 કલાક લાગે. તો તમે કમેન્ટની અંદર ગેસ કરીને કરજો, કહેજો કે કયા લોકેશને આપણે આજે પૂજામાં ગયા હશું. બરાબર, કેમ કે મહારાજે મને આજ કહેવાની ના પાડી એટલે હું આજે કહી નહીં શકું, અંગત પ્રશ્નો હોવાથી. પણ તમે કોમેન્ટ કરીને કહી શકો છો. બરાબર, કોમેન્ટ કરીને તમે કહેજો. ચાલો મળીએ આગળ રસ્તામાં. ખબર નહીં હસી અમારે શું સૂજ્યું કે આવા ગીત વગાડવાનું ચાલુ કરી નાખ્યું. પોતે મને પણ એમ લાગવા માંડી ગયું કે જિગ્નેશ કવિરાજના ગીત સાંભળે કે ઓહો. અને આ સોંગ પણ 100% સાચું બનાવ્યું છે. દેવાજ કાકા કહે છે ને, એવરીથિંગ ઇઝ નોટ મની બટ એવરીથિંગ નીડ્સ મની. એ 100% સાચું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈ. પૂર્ણ કરી અને આવી ગયા છીએ એવી જગ્યાએ કે જ્યાંથી આપણે શરૂઆત થઈ છે ને, એવું કહી શકીએ મિત્રો. આજે આપણે જે કંઈ પણ છે ને એ આપણે શ્રેય આપીએ આપણી આ પાઠશાળાને, આપણી આ ગુરુકુલને. ચાલો તમને પણ બતાવીએ. ખરેખર ડાયરો ગાડીની હાલત તો જો. એ જગ્યાએ કે જે જગ્યાએથી આપણે શરૂઆત થઈ એવું કહી શકીએ. આપણી પાઠશાળા છે, તમને બતાવીએ. તો આજે આપણે શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા કે જેમાં મેં 11 અને 12માં અભ્યાસ કર્યો. ડાયરો આ છે સ્કૂલ, જ્યાં આપણે ભણતા. અને સામે તમને બતાવીશ એ છે છાત્રાલય કે જ્યાં આપણે બધા રહેતા. અને આપણી શરૂઆત અહીંથી થઈ છે એવું કહી તો ચાલે. અને અહીંયા કને આ જે જગ્યા તમે જુઓ છો એ છે વૈષ્ણોદેવ. અહીંયા કને કરતા અને અમે અહીંયા જ શીખ્યા છીએ. તો અને ડાયરો આ છે છાત્રાલય.
અને આ છે આપણે પાઠશાળાનું સુંદર મજાનું મંદિર. પાઠશાળાની મુલાકાત લઈ અને આપણે નીકળી ગયા છે સુખપરથી પાછા અંજાર જવા માટે. અંજાર પહોંચી આ વ્લોગને અને આ જર્નીને એન્ડ કરશું. ત્યાર સુધી જોડાયા રહ્યો. તો ડાયરો આપણે પહોંચી ગયા છીએ ભુજ અને અહીંથી નોન સ્ટોપ આપણે અંજાર જવાના છીએ. આવી ગયા આપણે જુબેલી સર્કલ અને અહીં ટ્રાફિક ન મળે એવું તો બને નહીં, પણ આજે એકદમ રસ્તો ક્લિયર હતો. સન્ડે હતો તો પણ એટલે આપણે તરત જ જલ્દી અહીંયાથી નીકળી ગયા, કારણ કે લેટ તો ઓલરેડી થઈ જ ગયું હતું. આ આપણું આવી ગયું RTO સર્કલ. આપણે પહોંચી ગયા છીએ ઘરે. હસમુખ બારટને વિદાય આપી રવાના કરીએ એમને ઘરે. હવે બહુ લોહી પી ગયા સવારથી. સવારના 6 થી સાંજના 6:56, એટલે કે પૂરેપૂરો 13 કલાક લાભ લીધો છે આપણો ને આપણી ગાડીનો બેનો. એટલે જલ્દી એમને રવાના કરી ઘરે પહોંચે ને આપણે પણ સહી સલામત છીએ લગભગ ને ઘરે પહોંચી આવ્યા છીએ. એ સાથે આજે આપણો બ્લોગ વધારીએ છીએ. વિડીયો ગમ્યો હોય, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. બાકી જય શ્રી રામ કોમેન્ટ કરજો અને ગામનું નામ યસ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.